આ જો રુદુભાઈ અત્યારે જો ખંજોળે છે ની સોનું નામ શું છે મોટી ગાયનું? મોટું ગાયનું નામ રાની ના. વાહ ઈ ને આ પૂનમ. એસી વાળા ભાઈઓને હાટું જો એસી ની સુવિધા ચાલુ કરવી. આ પંખો અને જો બેટરી ઉપર મિત્રો આખી ડુંગળીનું શાક થઈ ગયું છે રેડી. શાક તો બની ગયું પણ રોટલી નથી, શું કરશું? તો મિત્રો આવી ગઈ રોટલી. સીતુભાઈ ને એવું હતું કે રોટલી નથી બને, જો ઘરની વાડીના મરચા. રામ રામ, જય માતાજી, વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ. કેમ છો બધા મિત્રો? મજામાં? તો મિત્રો જો આપણે પહોંચી ગયા છીએ વાડીએ અને જો આપણે છીએ અને જો આપણે અત્યારે વાડીએ આવ્યા છીએ અને મિત્રો અત્યારે જો આપણી વાડી હું તમને બતાડું. આજે જો આપણી વાડી અને કાલે આપણે ટ્રેક્ટર લઈ આવ્યો, ટ્રેક્ટરની યારે આપણે આને શું કહેવાય રોટાવેટર. આપણે ભાઈ છે દીપાભાઈ. દીપા આને શું કહેવાય? રોટાવેટર જ કહેવાય ને? રોટાવેટર શું કામ કરે? ટ્રેક્ટર ક્યાં ગયું છે? હે ટ્રેક્ટર ગયું સ્ટેપ ફિટ કરાવવા. ટ્રેક્ટર ગયું છે ટેપ ફિટ કરાવવા એમ? તો હવે આપણે ક્યારે ખેતીમાં શરૂઆત કરવાની છે? કાલે ચાલુ કરી દેવાનું એમ? તો મિત્રો જો આપણે કાલે રોટાવેટર હારે લીધેલું છે ટ્રેક્ટરની હારવાર, અને ટ્રેક્ટર અત્યારે આપણું ગયું છે ટેપ ફિટ કરાવવા માટે. અમારા ભાઈ દીપાભાઈને એવું કહે છે કે મને ટેપ વગર ફાવતું નથી. તો કાલે અમે ટેપ ફિટ કરીને પણ વાગે છે કાંઈ સંભળાતું તો નથી એક્સપ્રેસમાં. આજે આપણી વાડી અને કાલે મિત્રો આપણે મુહૂર્ત કાલે આપણે કરવાનું છે. આ છે જો રજકો, આ છે રજકો. અને દીપા આપણી ગાયું ક્યાં બાંધી છે? ગાયું અંદર બાંધી. ઓલી વાછડી, ઓલી ગાય વિયાણી એની હાલો આપણે ઈ તો ગાય તો બતાડો અત્યારે, ટ્રેક્ટર તો પછી જોશું મિત્રો. આ છે આપણી વાડી, આની અંદર વાવેતર હવે આપણે કરવાનું છે. કારણ કે કાલે શું કરવાનું છે આમાં? કાલે સવડું મારવાનું. કાલે સવડું મારવાનું એમ? તો રોટાવેટરની જરૂર હતી? હા, એ પછી મારવું પડે ને. પછી તો પેલા તો સવડાનું પેલા કરાયું હોત તો રોટાવેટર કાલે ખોટું લેવરાયું ને. તો આપણે અત્યારે મિત્રો અત્યારે જાવીએ ને આપણી ગાય વિયાણી છે, વાછડી જોઈને આપણે ગાય પણ જોઈને તમને ગાય પણ બતાડું. આજે જો મિત્રો આપણી વાછડી. દીપા વાછડીને કેટલા મહિના થયા? એના 6-7 મહિના થયા. આ મિત્રો છે જો 6 મહિનાની વાછડી છે. આ જે પેલી ગાય ઊભી ને સોનુની વાછડી છે. દીપા ઓલી ગાય હમણાં વિયાણી ઈ ક્યાં હે? અને આ જો વિશુભાઈ જો અત્યારે જો બધા અત્યારે જો ગાય પાસે છે અત્યારે. આ જો રુદુભાઈ, આ ગાય મિત્રો હમણાં ગાય વિયાણી રામનવમીના દિવસે. રુદુભાઈ આમાં ફરી દો તો આ ગાય મિત્રો રામનવમીના દિવસે વિયાણી. અને આ છે જો એનો વાછડો, આ છે એનો વાછડો, સરસ મજાનો વાછડો પણ છે. અને આ પણ જો અત્યારે આપણી વાછડી થઈ ગઈ છે તૈયાર. આ છે જો આપણી અત્યારે થઈ ગઈ છે તૈયાર. હાવ બસ આજે કાલે 2-3 દિવસની અંદર વિયા જાય એમ છે. અને આ જો મિત્રો કાનની લંબાઈ પ્યોર ગીર 100%. આ જો રુદુભાઈ અત્યારે જો ખંજોળે છે ને સોનું છે. આ સોનુનો વાછડો. આનું નામ આપણે પડ્યું છે રામ. રામનવમીના દિવસે આનો જન્મ થયેલો, આપણે આનું નામ પડ્યું છે રામ. અને આનું નામ સીતુભાઈની પાસે પૂછ્યું. સીતુભાઈ આનું નામ શું છે મોટી ગાયનું? મોટું ગાયનું નામ રાની ના. વાછડીનું નામ હા ઈ ને આ પૂનમ. આ ગાય છે મિત્રો જો આપણી રાની, અને આ છે પૂનમ. આ આવેલી છે પૂનમના દિવસે આવેલી. વાછડીનું નામ આપણે પૂનમ રાખેલું છે. અને હજી તો આપણી વાડીએ જો અત્યારે કપાસ છે. કપાસ અત્યારે ઉતારવાનું પણ ચાલુ છે. આ છે જો બાજુમાં કૂવો છે, એની બાજુમાં જો ટાંકી છે. આ જો વાડી આપણી બેલા હોતી આવેલી છે. આ જો બેલા હોતી આવેલી મિત્રો. હજી આપણે અહીંયા છે ને હજી માથે પતરાનું મુહૂર્ત નથી આવ્યું. કારણ કે મુહૂર્ત એટલે ટૂંકમાં આળસમાં આપણે રહી ગયેલા છે પતરા. કારણ કે કડીઓ આવે તો પતરાવાળો ન હોય, પતરાવાળો હોય તો કડીઓ વાળો ન હોય, એના જેવું થાય. એટલે જો આપણે રહી ગયેલા છે પતરા. અને મિત્રો રોટાવેટર આપણે આ લીધું એનું કારણ એ છે કારણ કે આપણે ઘણા બધા ખેડૂતોની પાસેથી અભિપ્રાય આપણે લીધો કે રોટાવેટર લેવું હોય તો કયું લેવાય, કયું ના લેવાય. ટ્રેક્ટર પણ કયું લેવું, કયું ના લેવાય. કારણ કે આપણો નોલેજ નથી. આપણે બધા જે ખેડૂત મિત્રોની પાસે જે જૂના અનુભવી વ્યક્તિઓ છે, આપણે બધાની પાસેથી આપણે જોયું જાણ્યું કે કયું સારું આવે, કેટલી કલાકોમાં કેવું રિઝલ્ટ આપે છે. એમ આપણે એના હાટુથી આપણે આઈસર 40 સીસીનું છે ને આપણે ભાઈ, આપણે 40 સીસીનું એટલે આઈસર 40 સીસીનું આના રોટાવેટર. બીજા બધા રોટાવેટર કરતાં આમનું સારું છે. હું પ્રમોશન નથી કરતો, પણ એક ખેડૂતનો દીકરા તરીકે હું પણ તમને જાણકારી માહિતી આપું છું મિત્રો. અને આપણે છીએ અત્યારે વાડીએ ને આપણે કાલે ટ્રેક્ટરનું મુહૂર્ત કરવાનું. આજે અત્યારે છે અત્યારે ટેપનું એવું બધું ફિટિંગમાં છે અત્યારે.
જોવી વાડીએ રોકાવાનું છે રાત્રે જોવી શું ભાઈ ખવડાવે છે આજે અમારી ગઢડાની તો પ્રખ્યાત વસ્તુ છે ભાઈ આપણી ગઢડાની વસ્તુ પ્રખ્યાત કઈ છે આખી ડુંગળી આખી ડુંગળી તો અમારા ગઢડાની પ્રખ્યાત વસ્તુ છે આખી ડુંગળી તો ખવડાવવાના છો કે નહીં ખબર આવી જ છે ને. જોવી આખી ડુંગળીનું શાક સાંજે બનાવી મિત્રો આ બધા અત્યારે જો દોડી દોડીને જાય છે કારણ કે આપણું ટ્રેક્ટર આવી ગયું છે એટલે આ જો આ ભાઈ હોતી તો દોડે છે ટ્રેક્ટરમાં બેહવા હતું તો મિત્રો ફાઇનલ આવી ગયું છે આપણું ટ્રેક્ટર જો ટેપ ફિટ કરવા ગયું હતું ટેપ ફિટ કરીને આવી ગયું છે આ જો અત્યારે બધે ટ્રેક્ટરમાં તો બેસવાના બધે શોખીન આ તો હજી ચડે છે ટ્રેક્ટરમાં જો ટ્રેક્ટર અત્યારે આપણું આવી ગયું છે જો એની અંદર તો બધા અત્યારે પાયલોટ અત્યારે બેસી ગયા છે નોખા નોખા ડ્રાઈવર જો આગળની સીટમાં હું તમને બતાવું આ બધા શોખીન ટ્રેક્ટરના આ તો સીધુભાઈ ટ્રેક્ટર બેઠા રાખે આગળ આવી ગયું મિત્રો જો ફાઇનલ અને આ બધા જો આ જો આવી ગયું છે તો ટ્રેક્ટર અને આ જો આ સ્પીકર ને બધું જો ફિટિંગ કરવા માટે ગયું હતું અને ભાઈ સેટ અત્યારે જોવે છે અમારે આ જો સ્પીકર અને જો ટેપ આનામાં આવી ગયું છે પેટીમાં સરસ મજાનું બોક્સની અંદર આની અંદર છે તો બતાવી દો આવી ગયું છે ટેપ કમ્પ્લીટ ફિટિંગ અને આ પણ જો કમ્પ્લીટ ફિટિંગ છે તો મિત્રો જો અત્યારે આપણી બેલા આવેલી છે અને આ જો બધા અલગ અલગ થઈ ગયા છે કારણ કે પૂરાને બેલા સેટિંગ નથી આવતી ને બેલાને પણ પૂરો સેટિંગ નથી આવતો એટલે આ જો આપણો પૂરો ડોબરમેન છે મિત્રો આ છે 1.5 વર્ષનો વર્ષ 1.5 વર્ષનો જ છે આ જો ભાઈઓ આ જો બધે ભાઈઓ એસી વાળા ભાઈઓને હાટું જો આ એસી ની સુવિધા ચાલુ કરવી છે અને આ જો જુગાડ આ પંખો અને જો બેટરી ઉપર ચાલુ કરવી છે કારણ કે ગરમી થાય આ બધા જો ફુવાળાઓને આ તો બધી મોટા તો આ ભાઈનું મોટું તો અને આ તો પંખો થશે નહીં થાય તો હા જો અને આ તો પવન વાહ ભાઈ વાહ કપડાટી બોલાવે હો પવન આવ્યો મિત્રો આખી ડુંગળીનું શાક થઈ ગયું છે રેડી અને આ જો મરચા અને આ છે દૂધ અને આ જો રુદુભાઈ તો અત્યારે શાક પીરસે છે સીતુભાઈ તો બધા બેસી ગયા છે હવે તો જમવા બેસ્યું તમે બધે થઈ ગયા છે 9:30 અને હવે પેટનો ખાડો બુરવો પડે એમ છે ઘાવો ગાન લાગી જાય ફૂલ ભૂખ તો આપણે જમી લઈએ ફટાફટ ના હાલો ધણી તો બેસી ગયા છે શેરખાન અને આ ભાઈ તો અત્યારે લાઈટ લઈને બેઠા છે કારણ કે વાડીએ લાઈટ છે નહીં એટલે મોબાઈલની લાઈટ થી ને જ આપણે જમવાનું છે મિત્રો ફટાફટ જમી લેવી હે સીતુભાઈ શાક તો બની ગયું પણ રોટલી નથી શું કરશું ખબર નહીં હાઈ છે લુખું તો મિત્રો આવી ગઈ રોટલી સીતુભાઈ ને એવું હતું કે રોટલી નથી બની તો આવી ગઈ છે રોટલી ના દો કાનભાઈ શું તોડે છે આ દો શ્રી હરિના ભૂંગળા અને તો બધા બે ગયા જમવા અમે ઘરની વાડીના મરચા હો